એક બ્રેકિંગ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદને મળ્યા છે નવા પોલીસ કમિશનર। અનુપમસિંહ ગેહલોત બન્યા અમદાવાદના પોલીસ કમિશનર। છેલ્લા કેટલાક સમયથી પોલીસ કમિશનરની રેસમાં હતું અનુપમસિંહ ગેહલોતનું નામ અને અનુપમસિંહ ગેહલોત હવે રાજ્યના આર્થિક મહાનગરની સંભાળશે સુરક્ષા। જો કે 1997 બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે અનુપમસિંહ ગેહલોત અને વર્ષ 2013માં ઉત્કૃષ્ટ સેવાઓ બદલ અનુપમસિંહ ગેહલોતને મેડલથી સન્માનિત કરાયા હતા। 14 એપ્રિલ 2024થી સુરતમાં પોલીસ કમિશનર તરીકે તેઓ ફરજ પણ બજાવી ચૂક્યા છે અને કાયદો વ્યવસ્થા અને ગુનાઓ સામેની કડક કામગીરી માટે જાણીતા અધિકારી છે અનુપમસિંહ ગેહલોત। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, અનુપમસિંહ ગેહલોત બન્યા છે નવા અમદાવાદના નવા પોલીસ કમિશનર, શું વધુ અપડેટ અનિતા? જે ઘણા સમયથી અમદાવાદ પોલીસ કમિશનરને લઈને જે રાહ જોવામાં આવી રહી હતી તે આજે પૂર્ણ થઈ છે। અમદાવાદની નવા પોલીસ કમિશનર અત્યારે મળ્યા છે અનુપમસિંહ ગેહલોત અત્યારે નવા પોલીસ કમિશનર તરીકે તેની નિમણૂક કરવામાં આવી છે। 1997 બેંચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી તરીકે તેઓ જોડાયા હતા અને વર્ષ 2013માં તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તેઓને મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, 14 એપ્રિલ 2024થી તેઓ સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને કાયદો વ્યવસ્થા અને ગુનાઓ સામે તેની કડક કામગીરી હોવાને અધિકારી તરીકે તેમનું નામ જોવા મળી રહ્યું છે, તેમને એક સ્થાન મળી રહ્યું છે। હાલ અમદાવાદના પોલીસ કમિશનર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી રહી છે। જે પ્રકારે જીએસ મલિક જે પોલીસ કમિશનર હતા અમદાવાદના, તેઓને જયારે ડીજીપી બનાવવામાં આવ્યા ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર કોણ બનશે તેવી ચર્ચા અનેક હતી। તે ચર્ચાને અત્યારે વિરામ મળ્યો છે અને અનુપમસિંહ ગેહલોતને નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। જી બિલકુલ અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ।